મહેસાણા જિલ્લાની ખેરાલુ, સતલાસણા અને વડનગરના પ્રાથમિક શિક્ષકોની ધિરાણ મંડળીમાં કૌભાંડ સામે આવ્યું છે. ખેરાલુ તાલુકાના શિક્ષકોની નાણાં ધીરનારી મંડળીમાં આખરે વ્યવસ્થાપક સમિતિ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. 2021ની વ્યવસ્થાપક સમિતિ અને તત્કાલીન મંત્રી સામે 47 લાખ રૂપિયાની ઉચ્ચાપતની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મંત્રી સહિત કુલ 25 શિક્ષકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મંત્રી જશુભાઈ ચૌધરીને ઉચ્ચાપત કરવામાં સહયોગ આપવા બદલ ફરિયાદ થઈ છે. કુલ 47.38 લાખની ઉચ્ચાપતની ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઓડિટ દરમિયાન ઉચ્ચાપત સામે આવી હોય મંડળીના મોટા ભાગના નેતાઓ હાલ આ કાંડમાં પોલીસ મથકમાં દોડધામ કરતા જોવા મળશે. ત્યારે ખેરાલુની આ મંડળીમાં અગાઉ હોદ્દા ભોગવતા લોકો પર તવાઈની શક્યતા સેવવામાં આવી રહી છે. ભણેલા ગણેલા સંસ્કારી શિક્ષકોની કૌભાંડમાં સંડોવણીની ચર્ચા હાલ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ.